ગુડ મોર્નિંગ સોરી નોટ ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. જય માતાજી, જય હનુમાન દાદા. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં, રિદ્ધિની દુનિયામાં. તો 2-3 દિવસ વચ્ચે વ્લોગ નહોતા આવ્યા, જો કે મેં શોર્ટ વિડીયો મૂક્યા હતા. એકાદ દિવસ મૂક્યો હતો કેમ કે થોડા કામમાં હતા અને વિડીયો બનાવવાનો ટાઈમ મળે એવો નહોતો. તો ફાઇનલી આજે ફરીથી વ્લોગ કેટલા વાગ્યા, બપોરે 12:15 વાગે બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. અને આજે છે રાત્રે મારે શૂટિંગ, એટલે બસ હવે ફ્રેશ થઈ જઈએ. પછી હજુ મારે લેવા જવાનું છે આઉટફિટ, પછી જ્વેલરી. જનરલી તો બધું પોર્ટલમાં આવી જતું હોય, અથવા તો મેઘા લઈ આવતી હોય આઉટફિટને, પંડ્યા બી લઈ આવતા હોય, પણ શૂટિંગનું છે એટલે મારે જાતે સિલેક્ટ કરીને લાવવું છે. એટલે હવે થોડી વાર રહીને હમણાં જઈશું બધું લેવા. એટલે આજનો દિવસ અને આજની નાઇટ પણ થોડી બિઝી રહેવાની છે કેમ કે શૂટિંગ છે નાઇટમાં. તો બન્યા રહેજો વ્લોગમાં, બતાવું તમને આજે કે કઈ રીતનું શૂટિંગ હોય છે અને કઈ રીતની અમે બધી પ્રિપેરેશન કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. અને અહીંયા મેઘાબેન ઉઠી ગયા છે. ઉઠી તો ક્યારના ગયા છે, મીન્સ નહીં તો ફ્રેશ થઈ ગયા છે. તો ગુડ મોર્નિંગ મેઘા. ગુડ મોર્નિંગ. શું એક્ઝામ તો પતી ગઈ, હવે તો છે 20 તારીખ પછી છે. એટલે અત્યારે વેકેશન જેવું છે, રાઈટ? મિની વેકેશન જેવું, વાંચવાની રજાઓ, ટૂંકમાં વાંચવાનું વેકેશન આપ્યું છે. એને વાંચવાનું વેકેશન આપ્યું છે, પણ મમ્મી વાંચવા કરતાં વેકેશનનો ભરપૂર ઉપયોગ કાકરી બનાવવામાં, સાબુદાણાની ચકરી બનાવવામાં, આ બધામાં કરી રહી છે મમ્મી ઉપયોગ. કંઈ નહીં, પણ જો કે ખાઈએ બી અમે જ વધારે છીએ. અત્યારે મમ્મી રોજ નવું કરે ને એટલે અમે થોડા ગુસ્સે થઈએ કે આ શું રોજ કંઈકનું કંઈક બનાવું છું, પણ બની ગયા પછી ખાઈએ બી સૌથી વધારે અમે જ છીએ. તો ચલો ગાઈઝ, આવું કંઈક છે. જોઈએ આજના દિવસમાં શું કરીએ છીએ. શું ખાય છે મેઘા? સાબુદાણાની કાકરી. તો મમ્મીને મેઘાને છે 11, એટલે જે સાબુદાણાની પેલી વેફર બનાવી હતી અત્યારે તળી છે, એટલે ખાય છે મેઘા. સાબુદાણાની વેફર, દહીં પ્લસ જેઠાલાલ. ના, જેઠાલાલ નહીં, આજે તો સાથિયા છે. કેમ કે મેઘા જનરલી ખાતા જેઠાલાલ જોતી હોય છે, પણ આજે સાથિયા ચાલુ કર્યું છે. જેઠાલાલ જ કરું. અને મેં સરગવાનું શાક અને રોટલી જમી લીધું છે. વિડીયો લેવાનું ભૂલી ગઈ હતી, કેમ મારે એકલીને જમવાનું હતું એટલે બનાવીને પછી જમી લીધું. તો હવે કરીશું સાંજે જે શૂટિંગમાં જવાનું છે એની તૈયારી. જે કે કંઈક 7 થી 8 કે 6 થી 8 એવી રીતે છે. અને એટલું હાજે એ આખો દિવસ કશું નહીં. શું ગેસ લાઈન ત્યાં પછી તમે કોફી કેમ ના પીશો? એટલે અમારી એરાસમાં બધું બંધ છે ગોળીઓનું, કે નક્કી નથી. પીવું હોય તો હવા રાંધી નાખવાનું, હવામાં પી લેવાનું, પછી નહીં. બધા એવું છે. પછી તું સાંજની કોફી વગર શું કરે? કોફી પછી ઠંડુ પીવાનું. કોફી બનાવીને મૂકી રાખવાની ફ્રીજમાં, કોલ્ડ કોફી. આવો પછી એવી રીતે પી લેવાની. હેલો ગાઈસ, તો મેં તમને હમણાં બપોરે કીધું હતું કે હું આઉટફિટને જ્વેલરી લેવા જઈશ, પણ હું પછી નથી ગઈ કેમ કે નહોતું ટાઈમનું સેટિંગ થયું. તો પછી ફોટોમાંથી જ સિલેક્ટ કરી અને આઉટફિટ પોર્ટલમાં મંગાવી દીધા. બીજા મારી ફ્રેન્ડ જોડથી એક લેવાના હતા, એમણે બી પોર્ટલ કરી દીધું, ત્યાંથી બી મંગાવી દીધા. બીજું એક લાવવાનું હતું, એ બીજી જગ્યાએથી, ત્યાંથી પંડ્યા બી લઈ આવ્યા અને એમણે પોર્ટલ કરી દીધું. તો ટૂંકમાં એમ કરીને જુઓ તમે, અહીંયા એક આમાં 2 આઉટફિટ ને બધું છે, આમાં એક આઉટફિટ છે, પછી અહીંયા એક આઉટફિટ પડ્યું છે. તો બસ આવું બધું છે. અને હવે મેકઅપ આર્ટિસ્ટને બી લેટ થયું છે ને, એટલે મેં અહીંયાથી નજીક શૂટ છે એટલે એમને ઘરે બોલાવી દીધા છે. પછી અહીંયાથી રેડી થઈને જઈએ. પહેલો જે લુક છે અહીંયા જ કરી દઈશું. અહીંયા મમ્મી શું કરે છે? આજ તો બધું અસ્તવ્યસ્ત છે કેમ કે વન્સ અગેન સાબુદાણાના, આજે પાછા સાબુદાણાના પાપડ મમ્મી. બીજું કંઈ કામ નહીં. મેઘા બરાબરની છે ને, કંટાળી જશું કે મેઘા? અઠવાડિયાથી એક જ કામ ચાલુ કર્યું. બધા છેલ્લું છે, હું પતી ગયું. આ જે બનાવ્યા હતા એ અમે તળ્યા હતા, એ તો બપોર મેં બતાવ્યા હતા. અને અત્યારે પાછા બીજા આ છેલ્લું છે. હા, બધું ઘટ્યું. હું આવું જઈ. તો બસ હા લઈ આવે. અને હજુ તો મારું એક આઉટફિટ છે ને એ થોડુંક આવ્યું ને પોર્ટલમાં, તો થોડું આમ કરચલીને એવું થઈ ગયું હતું. તો મેઘાને મેં મોકલી હતી ત્યાં ઇસ્ત્રીમાં પ્રેસમાં હાલવા.
તો એ લેવા જાય છે. તો આજે થોડું ઉતાળવાળું ને બધું દોડધામવાળું ગાઈસ છે. તો ચલો મેકઅપ આર્ટિસ્ટ આવતા હશે, એમને બી લેટ થઈ ગયું છે ને એ પાછા બીજી જગ્યાએ ભૂલથી ઊંધા એડ્રેસ પર પહોંચી ગયા છે. એટલે થયું છે ને ત્યારે બધું બહુ બધું ભેગું થઈ ગયું છે. બધું મેસઅપ જે દિવસે મોડું થાય ને જે દિવસે બધા અટવાય ને એ દિવસે બધા અટવાય. પહેલાં જે મેકઅપ આર્ટિસ્ટ આવવાના હતા એમણે એન ટાઈમે ના પાડી, બીજા મેકઅપ આર્ટિસ્ટ કર્યા. અમે છીએ ગાંધીનગર અને એ જાય છે ક્રેચર વસ્ત્રાલ, ત્યાંથી એ નીકળ્યા અને પાછા નીકળ્યા તો ખરી અને અહીંયા આગળ આવવાને બદલે ઝુંડાલ પહોંચી ગયા છે ઊંધા એડ્રેસ પર. તો પાછું મેં એમને લોકેશન મોકલી દીધી. હવે આવી રહ્યા છે, ખબર નહીં કેટલા વાગે બધું ચાલુ થશે ને ક્યારે થશે. અત્યારે મગજ કામ કરતું છે નહીં, એટલે વ્લોગ બી હું તો વચ્ચે આઉટફિટ ને બધું આયા એ લેવાનું ભૂલી જ ગઈ હતી. તો બન્યા રહેજો વ્લોગમાં, જોઈએ હવે શું થાય છે આગળ. અને અહીંયા ફાઇનલી અમે લોકેશન પર પહોંચી ગયા હતા અને શૂટિંગ સ્ટાર્ટ થઈ ગયું હતું. વચ્ચે અમે ઘરેથી નીકળ્યા અને હું રેડી થઈને બધા હું વિડીયો લેવાના ભૂલી ગઈ હતી, કેમ કે ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું. અમે રાત્રે 10 વાગે ફ્લોર પર પહોંચ્યા અને 10 વાગે શૂટિંગ ચાલુ થયું, લગભગ 10 સાડા 10. અને ખાસ ચૈત્ર મહિનામાં માતાજીના ડાકલા રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં આવી રહ્યા છે. આ એનું શૂટિંગ ચાલી રહ્યું છે. તો રિદ્ધિ વ્યાસ ઓફિશિયલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. એમાં બહુ સરસ મજાના સોંગ ઓલરેડી આવી ગયેલા છે અને હજુ બહુ સારા બધા પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ. ચૈત્ર મહિનામાં નવરાત્રિમાં સરસ મજાના માતાજીના ડાકલાનું મેશઅપ એનું અહીંયા આગળ આ શૂટિંગ ચાલુ હતું. અને તમે જોઈ શકો છો કે એક સોંગની પાછળ જે સોંગ તમે 5 કે 4-5 મિનિટનું જે એક સોંગ હોય છે યુટ્યુબમાં, પણ એની પાછળ કેટલા લોકોની મહેનત હોય છે, કેટલા સમયની મહેનત હોય છે. આ સોંગ પહેલાં રેકોર્ડિંગ કરવાનું, રેકોર્ડિંગ કર્યા પછી એનું શૂટિંગ કરવાનું. અને શૂટિંગ માટે પણ તમે જુઓ અહીંયા આગળ રાતનું શૂટિંગ હતું એટલે લાઇટો એરેન્જ કરવાની, જેમ લોકેશન અલગ બદલાય એટલે બધું પાછું સામાન શિફ્ટ કરવાનું. અહીંયા તમે જોઈ શકો છો કેટલા બધા લોકો છે. તો એટલું ઇઝી નથી હોતું ટૂંકમાં કે જે આપણે 5 મિનિટનું કોઈ પણ કલાકારનું હોય, ખાલી મારી વાત નથી કરતી, કે 5 મિનિટનું એક જે સોંગ હોય છે એની પાછળ બહુ બધી મહેનત લાગતી હોય છે અને બહુ બધા લોકોની મહેનત લાગતી હોય છે. તો રિદ્ધિ વ્યાસ ઓફિશિયલમાં આવી જાય, આ સોંગ બહુ જલ્દી આવી જશે એટલે જરૂરથી જોજો. તો ગાઈસ શૂટિંગ ક્યારનું ચાલુ થઈ ગયું છે. ઘરેથી અમે નીકળી બી ગયા પણ લેટ એટલું થઈ ગયું હતું કે હું વિડીયો લેવાનું મને ટાઈમ જ ના મળ્યો. છેલ્લે મેં કીધું હતું કે લતાબેન આવે છે, ઓન ધ વે છે અને અમારે રેડી થઈ નીકળવાનું છે. આ છે લતાબેન, જે પણ અમારી ફિલ્ડ સાથે સંકળાયેલા હશે, લગભગ બધા જ ઓળખતા હશે. અને અમારે એટલું બધું લેટ થઈ ગયું કે લતાબેન આવ્યા ને એવું પછી અમે ફટાફટ મેકઅપ ચાલુ કર્યો અને ફટાફટ લોકેશન, બહુ લેટ થઈ ગયું, લોકેશન પર આવી ગયા. અને એક આઉટફિટનું ઓલરેડી શૂટ પતી બી ગયું અને અત્યારે ચેન્જિંગ માટે આવ્યા એટલે સેકન્ડ આવી ગયું. અને તમે બધા કમેન્ટ કરજો કે લતાબેને મને કેવી રેડી કરી છે એમ. તો ફાઇનલી વાગી ગયા છે રાતના 3 અને હાલ 3:30 વાગ્યા, 3:30 વાગી ગયા છે અને હાલ અમારું શૂટિંગ પત્યું છે. મેં કીધું ને, મેં ઘરે હતી ત્યારે બી કીધું કે આ સવારથી જ બધું લેટ ચાલતું હતું, કામ અમુક અટવાતા હતા. પછી મેં કીધું હતું કે લતાબેન સસ્તો ભૂલી ગયા હતા અને એવું તો ઘણું બધું નાનું મોટું થયું. બાકીની તો શૂટ અમારે કરવાનું હતું સ્ટાર્ટ 6:30-7 વાગેનું, 12-1 વાગે પતી જાય એવી ગણતરી હતી. પણ જો લિખા હે વહી હોતા હે એટલે એવું કંઈક થયું ને 3:30 વાગે ફાઇનલી ફ્રી પડ્યા છીએ. કેવું રહ્યું લતાબેન? સરસ, ઊંઘ આવી? મજા આવી. સરસ સોંગ છે, દાખલા સરસ છે. થેન્ક યુ. અને એની રીલ્સ તમે બનાવજો. અને ગાઈઝ લતાબેને તો જો એક્ટિવા લઈને છે કે વસ્ત્રાલ જવાનું, વસ્ત્રાલ જવાનું છે. બોલો, હું તો અહીંયા આપણા ઘરથી નજીક છું એટલે હમણાં પહોંચી જઈશ 5 મિનિટમાં. પણ એમને બિચારાને હજુ ઘરે આપણે ફ્લેટેથી એક્ટિવા લેવાની છે અને એક્ટિવા લઈને છે કે વસ્ત્રાલ જવાનું છે. તો બસ એ જ આશા રાખીએ કે બધાએ આટલી બધી મહેનત કરી છે, બધા આજે થોડા ઘણા હેરાન બી થયા છે તો એનું ફળ મળે બસ બધાને. તો મહેનત રંગ લાવે. રીલ્સ બનાવજો. હા, તો મળીએ છીએ ઘરે જઈને હવે. તો ફાઇનલી વાગ્યા છે 3:45, ઘરે આવી ગઈ છું હું. મમ્મીને મેઘા તો સૂઈ ગયા છે અને તમે જોઈ શકો છો મેં મેકઅપને બધું રિમૂવ કરી દીધું છે. માથામાં, ફેસ પર બધે કોકોનટ ઓઇલ અને સીસમ ઓઇલ જે આવે છે ને એ બંને મિક્સ કરી અને લગાવી દીધું છે.
કારણ કે શૂટિંગમાં છે ને એકદમ હેવી મેકઅપ હોય, એ તમે હમણાં જોયું હશે. એટલે એમાં બહુ લેયર ઉપર લેયર હોય, એટલે પછી આઈને મેકઅપ રિમૂવ કર્યા પછી જો એમ સ્કિન રાખું તો બીજા દિવસે એકદમ ડ્રાય થઈ જાય. અને એવું જ હેરનું બી છે. જો કે હું હમણાંથી તો છે ને હેરમાં જરૂર વગર કોઈ હેરસ્ટાઈલ કરાવતી જ નહીં, કેમ કે મેં ઓલરેડી હેરમાં ટ્રીટમેન્ટ કરાવેલી છે. એટલે બને ત્યાં સુધી તો નેચરલ રાખો હમણાંથી, કે નથી જ કરાવતી હેરસ્ટાઈલ. પણ અમુક ટાઈમે ના ચાલે એવું હોય ત્યાં કરવી પડે. આજે માતાજીના ડાકલાનું શૂટિંગ હતું એટલે એમાં થોડુંક નોર્મલ કર્લ્સ કરવા પડે એવા હતા. એટલે મેં આવીને તેલથી માથું ભરી દીધું છે, જેથી કરીને કાલ વોશ કરું ત્યારે હેર ઓછા તૂટશે નહીં એવું તો બનવાનું નહીં, કેમ કે બહુ જ હેરફોલ થાય છે. તો આવી ગઈ છું ને જુઓ તમે, ઘરે આવી ત્યારે આ રાત્રે જ્યારે ગયા ત્યારે મમ્મી બનાવવાની શરૂઆત કરી હતી ને, સરસ એમણે બનાવી દીધી છે. 3:45 વાગ્યા છે, લાગી છે ભૂખ. જોઈએ કંઈક ખવાય તો ખાઈ અને પછી સૂઈ જઈએ. તો બસ આજના દિવસમાં તો આ જ હતું, દોડધામ કામ, અને આમ દિવસ પતી ગયું. અને આમ તો જોવા જઈએ તો રાત બી પતી ગઈ. અમુક લોકો તો ઉઠવાનો ટાઈમ થઈ ગયો હમણાં કલાક રહીને. તો બસ આજના દિવસમાં આટલું જ હતું. મળીએ છીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.